આવશે ને એના પછી તમારે બધાએ મુદ્દા ઉપર તમારે અહીંયા આવીને તમે શું તમારા જીવનમાં કરવા માંગો છો એની પ્રતિજ્ઞા લેવાની છે. દીકરા દીકરીઓ બધાએ આજની સમસ્યા જે આપણી સામે આવીને ઊભી છે ને એની ડોક્યુમેન્ટેશન છે. ઘણા વિસ્તારના ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ વખતે ભગાભાઈએ બાળકોને શા માટે પસંદ કર્યા, બાળકોની વચ્ચે શા માટે આવીને એમને વાતો તરફ લઈને આવ્યા. આવો વિચાર ઘણાને થતો હોય છે. પણ જ્યારે તમારી સામે હું મુદ્દા લઈને આવ્યો છું, એ મુદ્દાઓ આજના સમયની મોટામાં મોટી સમસ્યાઓ અને એ સમસ્યાઓને જો આપણે રોકવાનો પ્રયત્ન ના કર્યો, એમાં કામ કરવાનો પ્રયત્ન ના કર્યો તો આવનારી પેઢીને મોટું નુકસાન જવાનું છે. ને એટલા માટે આવનારી પેઢી એ બાળકો છે. એટલા માટે મેં બાળકોને પસંદ કર્યા છે. ત્યાંથી મારે શરૂઆત કરી. આપણે જે સ્ક્રીન ઉપર જે જોયું આપણે એક એક મુદ્દાઓની ચર્ચા કરતા જઈએ, બરાબર ને? તમને પણ ખ્યાલ આવે. તો પહેલો મુદ્દો શું જોયું એમાં આપણે ટીવીની સ્ક્રીન ઉપર જે 6 મુદ્દાઓ બતાવ્યા એમાં પાણી, 6 મુદ્દાઓમાં પાણીનો મુદ્દો બરાબર યાદ નહીં કરતા ને. હવે પાણી જે છે, પાણી વિના આપણે રહી શકીએ? જળ એ જીવન છે ને. જળ ન હોય તો જીવન નકામ. તો પાણીને આપણે સાચવવું પડે ને. પાણીને બગાડાય, પાણીને વેડફી નખાય. વેડફીને બગાડી નાખીએ તો પાણી ન રહે તો પછી આપણે જીવી ન શકીએ. તો અત્યારે સમગ્ર વિશ્વમાં અને એમાં ભારત દેશની અને એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની 200 વર્ષ દિવસે દિવસે વિકટ પરિસ્થિતિ ઊભી થતી જાય છે. પાણીની મુશ્કેલીઓ ઊભી થાય છે.